વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે યોજાયેલી કોંગ્રેસની વિજય સભા દરમિયાન યુવા આગેવાનના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. સભામાં કરવામાં આવેલા નિવેદનોને લઈને સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સભામાં દશરથસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાટીલા બેઠક પર સિદ્ધરાજસિંહ ચૌહાણને 14 ગામોએ રાજતિલક કર્યું છે, જે જન સમર્થનનું પ્રતિબિંબ છે. તેમણે વધુમાં ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે જનતાએ કામ ન કરનાર નેતાઓને તમાચો મારી જવાબ આપ્યો છે. હવે યુવાઓ આગળ આવી રહ્યા છે. યુવા આગેવાને વધુમાં જણાવ્યું કે અમે રામ લક્ષ્મણની જોડી બની આ વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે. જો કે સિદ્ધરાજસિંહ ચૌહાણે જીતાડવું એ જ ડબલ એન્જિન સરકાર સમાન છે જેવા નિવેદનથી સભામાં ઉપસ્થિત લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. યુવા આગેવાનના આ નિવેદન બાદ રાજકીય વર્તુળો ચર્ચાધ્યેય બની છે. રામ લક્ષ્મણની જોડી એટલે કહીશ કે મારા મોટા ભાઈ જે સિદ્ધરાજસિંહ ચૌહાણ છે એમને મેં હંમેશા જેમ ભગવાન લક્ષ્મણ પોતાના મોટા ભાઈ રામને માનતા હતા, એમ અમારા જે જાગીરદાર સમાજના રિવાજ અને રીત પ્રમાણે હંમેશા મેં સિદ્ધરાજસિંહને રામ સમાન જ માન્યા છે. અને હું એમનો નાનો ભાઈ લક્ષ્મણ બનીને હંમેશા એમની માટે સતત, એ ચાહે સેનેટની ચૂંટણી હોય, એ ચાહે અહીંયા આગળ બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારની ચૂંટણી હોય, કે આ તાજેતરનું જે ચૂંટણી આજે અમે જીત્યા છીએ એ ચૂંટણી આ રાટીલા જિલ્લા પંચાયતના જે સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ બન્યા એના માટે મેં મારાથી બનતી તમામ મહેનત કરી, મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા. પ્રયત્નોની વાત કરીએ તો અમે સોશિયલ મીડિયા કેમ્પેન, આ સાથે જ પોસ્ટર વોર, આ સાથે જ જે આપણે સભાઓ કરવાની હતી, જ્યાં ડોર ટુ ડોર પ્રચાર પારડી બજારમાં કરવાનો હતો, આ સાથે જ સ્લીપની વેચણી, આ સાથે જ નાની મોટી જેટલી પણ પ્રચારની સામગ્રી હોય, સભા હોય, સંસાધનો હોય, જ્યાં મળવાનું હોય, આગેવાનો સાથે વાતચીત કરવાની હોય, આ તમામ પ્રક્રિયામાં મેં ટોટલી ઇન્વોલ્વ થઈ એક માઇક્રો પ્લાનિંગના સિસ્ટમના ભાગરૂપે કામ કરી અને ચૂંટણીને કયા પ્રયાસોથી જીતી શકાય અને મારા પ્રયત્નોથી માત્ર આપણે સિદ્ધરાજસિંહને જીત અપાવીએ. મારી સાથે એક મોટી ટીમ હતી, જેમાં 100 થી વધારે યુવાનો હતા. અમારી ટીમના લોકો 14 ગામમાં હતા. એ 100 લોકો એ 14 ગામમાં હતા. અમારા વોટ્સએપ ગ્રુપ બન્યા હતા. અમે ભરપૂર આ ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. જે લોકો કહેતા હતા કે ભાઈ સિદ્ધરાજસિંહ અહીંયા આગળ મકડાલા ગામમાં તો ઓછા આવે છે, અમદાવાદમાં રહે છે, બિલ્ડર છે, એટલે એમણે રસ્તા નથી જોયા. પણ અમારા પ્લાનિંગે જેણે રસ્તા નથી જોયા એવું કહેવા વાળાને રસ્તો સાફ કરી અને આજે અમે અમારા મોટા ભાઈ એટલે અમારા રામને અહીંયા આગળ વાવથરા જિલ્લાના અહીંયા સદસ્ય બનાયા છે જિલ્લા પંચાયતના. ત્યારે આજે મને ખુશીની લાગણી છે. મારા દાદા શ્રી સ્વ મોહનસિંહજી બાપુ અહીંયા મકડાલામાં વર્ષો સુધી રહ્યા અને તમામ લોકોની સાથે ભાઈચારાથી રહ્યા. હંમેશા એમણે વગર ચૂંટણી લડે, કોઈ પ્રકારનું રાજકારણ કર્યા સિવાય અહીંયા 14 ગામ જે અમે ચૂંટણી લડ્યા, અહીંયા બધે ભાઈચારો હતો. એ ચાહે મકડાલા હોય, રાટીલા હોય, સેસણ હોય, મોજરૂ હોય કે પાલડી હોય કે સરદારપુરા હોય, ચીભડા હોય કે ભાઈ ગોલવી હોય કે ગોલવા હોય, આ સાથે જ મખણું સણાવ હોય કે આ તમામ 14 ગામની વાત કરીએ તો મારા દાદા ત્યાં ટ્રેક્ટર લઈને ઘોડો લઈને ફરેલા છે. એટલે બધી જ જગ્યાએ મારા દાદાના સંબંધો ખૂબ મજબૂત હતા અને અમે જે એમના પૌત્ર તરીકે અહીંયા આગળ હંમેશા એસ્ટાબ્લિશમેન્ટ કરી અને મકડાલામાં હંમેશા ભાઈચારો રાખ્યો છે. જ્યારે સિદ્ધરાજસિંહને ટિકિટ મળી ત્યારે એવી પણ વાતો હતી કે અમને તો મકડાલામાં જ ગાબડું છે. તો હવે મકડાલામાં ગાબડું નથી, ગાબડું અમે પારડીમાં પાડ્યું છે. માઇક્રો પ્લાનિંગ કરી અને અમે લોકોએ મકડાલામાં એટલું સરસ મજબૂત મેનેજમેન્ટ કર્યું અને ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનોએ સિદ્ધરાજસિંહને ઢગલે વોટ આપ્યા, એટલા બધા આશીર્વાદ વર્તાવ્યા કે 1032 મત તમારા ગામમાંથી નીકળ્યા છે. આ 1032 મત એટલે ધારાસભ્યને પણ નથી નીકળતા. આટલા બધા મત જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણને નીકળ્યા, આ સાથે જ પાલડીએ ખૂબ સપોર્ટ કર્યો. એમણે એવું વિચાર્યું કે અમે મોજરૂમાં ગાબડું પાડીએ, અમને અહીંયા આગળ જે બલોચ સમાજના લોકો છે એ બધા સિદ્ધરાજસિંહની સાથે ખભે ખભો મિલાવીને સિદ્ધરાજસિંહને ખૂબ જ મહેનતથી આગળ વધાર્યા. અમે ટોટલ 4 રાઉન્ડ હતા. એક રાઉન્ડમાં 10 બૂથ હતા. આ સાથે જ છેલ્લા મકડાલાના 2 બૂથ હતા. એટલે જ્યારે 30 રાઉન્ડ પત્યા ત્યારે એમને એવું લાગ્યું કે હવે કંઈક નવું થવાના કોઈ અણસાર નથી. ભાજપ વાળા સમજી ગયા હતા કે મકડાલા ગામ એટલે બ્રહ્માસ્ત્ર, યુદ્ધ એ જ કલ્યાણ, આવું કહેવાય છે.
મહાભારતના યુદ્ધ તમે જોયા છે, રામાયણના જોયા છે, એ બધામાં એવું કહેવાય કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ક્યારે કરાય કે જ્યારે બધી શક્તિઓ પૂરી થાય. એટલે અમારા 30 બૂથની શક્તિ પૂરી થઈ એટલે અમારું મકડાલું બ્રહ્માસ્ત્ર બનીને ઢાલ બનીને ઉભો રહ્યો અને ભાજપના જે ઉમેદવાર હતા એમને ચકનાચૂર કરીને સિદ્ધરાજસિંહ ચૌહાણનો વિજય કર્યો છે. એટલે જે લોકો એવું કહેતા હોય કે 6 વોટ છે કે 4 વોટ છે એટલે આ લોકો જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા આવ્યા છે, પૈસા બહુ વધારે છે, આ બધી વાતો કરી હોય તો હું કહેવા માંગુ છું, હું માઇક્રો પ્લાનિંગમાં હતો એટલે મને નાની બધી વસ્તુની ખબર છે. તો એ ઉમેદવારશ્રીને અને એમની ટીમને કહેવા માંગુ છું કે પૈસો બહુ વધારે છે તો મારા દાદાની કમાણીનો છે, કોઈના બાપની જાગીરીનો નથી અમારી પાસે પૈસો. અને અમે ધારો કે પૈસો ચૂંટણી લડવા માટે કોઈ ખોટી રીતે વાપર્યો નથી, અમારી પાસે પૈસો છે તો એ અમારા દાદાની જાગીરીનો છે અને અમે પૈસો જે છે વિવેકપૂર્વક વાપર્યો છે, અમે ખોટા સંસાધનોમાં નથી વાપર્યો. ક્યાંક જરૂર પડે તો અમે જે રીતે વાપરવાનો થતો તો એ રીતે પૈસો વાપર્યો છે. પણ માત્ર પૈસા વાપરવાથી જ વોટ નથી મળતા. વોટ તો ખાલી 6 વોટ વાળા ધણીને જો જિલ્લા પંચાયતનો ઉમેદવાર બનાવ્યો છે તો સિદ્ધરાજસિંહ એક મિસાલ બનાવી છે કે ભવિષ્યમાં આ 6 વોટ વાળો માણસ ભવિષ્યમાં ધારાસભ્ય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ બની શકે છે. અને એના માટે અમારું ગામ આજે ઉમળકા ભેર સાથે છે. ભવિષ્યમાં આપ સૌ લોકો મીડિયાના મિત્રો અહીંયા જોડાયા, અમારા પ્લાનિંગની વાત કરી, નાની ઘણી વસ્તુઓમાં અમે મહેનત કરી છે, ત્યારે ચૂંટણી અમે લડ્યા છીએ. અમારી આંખો અમે મીચી નથી. 3 વાગે અમે જાગતા, સવારમાં 4 વાગે જાગતા. એ લોકો સવારમાં ઉઠે એટલે પારડીમાં પોસ્ટર લાગી જાય, સેસણમાં પોસ્ટર લાગી જાય ને ઉઠીને એમ કે આ કોણ ચીતરી ગયું. તો ચીતરી તો એ ગયા જેણે માઇક્રો પ્લાનિંગ કર્યા હતા, કારણ કે તમે અમને લલકાર આપી હતી કે 6 વોટ વાળા શું જીતે ને એમણે તો મકડાલામાં આયોજન બગડેલું છે ને ફલાણું આયોજન બગડેલું છે. આ જે અમને આયોજન બગાડવાનું કહેતા હતા એમનું અમે આયોજન બગાડીને અમારા મોટા ભાઈ રામને અત્યારે જિલ્લા પંચાયતનો સદસ્ય બનાવ્યો. ધન્યવાદ.